प्रह्लाद नारद पराशर पुंडरीक व्यासाम्बरीश शुक शौनक भीष्म दाल्भ्याम रुक्मांगदार्जुन वसिष्ठ विभीषणादीन् पुण्यानिमान् परम भागवतान् स्मरामि। ओम देवकी सुत गोविंद वासुदेव जगत्पते देहि मे तनयं कृष्ण त्वामहं शरणं गत। ગર્ભાવસ્થાની શરૂઆતના દિવસો કેવા હોવા જોઈએ અથવા તે દિવસોમાં શું થતું હશે, આ બધી વાતોને જાણવા સમજવા માટેનો આજનો વર્ગ છે। પહેલું ટ્રાઇમેસ્ટર એટલે પ્રત્યેક ગર્ભવતી માટે ચિંતાનો વિષય। બીજી કે ત્રીજી ગર્ભાવસ્થા છે તો થોડીક ઓછી પણ ચિંતા તો ખરી ને પહેલી ગર્ભાવસ્થાને એમાંય ખાસ કરીને આઈવીએફ કે આઈયુઆઈ સાથે જો પ્રેગ્નન્સી રાખવામાં આવી છે તો માતા સતત ચિંતામાં કે શું થતું હશે, ગર્ભ કેવું હશે। ગર્ભાવસ્થાનું ચિત્ર જોઈએ કે ગર્ભાવસ્થા મગજમાં આવે ને એટલે સૌથી પહેલી વાત હોય કે ભાઈ પેટ બહાર આવવું જોઈએ અને પહેલા 3 મહિનામાં પેટ બહાર આવે નહીં, માતાને એમ થાય પ્રેગ્નન્સી રહી ગઈ છે કે નથી રહી ગઈ, ગર્ભ કેમ વિકસતો નહીં હોય, આવી બહુ બધી વાતો સાથે પહેલા 3 મહિના પસાર થતા હોય છે। ધીમે ધીમે માતાનું ટેવાઈ જવું અને પછી સહજ થઈ જવું, આ વાત આવી જાય। જ્યાં સુધી સહજ નથી થવાતું, ક્યાં સમજમાં નથી આવતું ત્યાં સુધી ગર્ભની અંદરની અવસ્થા, આ બધા પ્રશ્નો સતત માતાને મગજમાં રહેતા હોય છે। એનો નાશ કરીએ આપણે આજના વિડીયોમાં। પહેલું તો પ્રેગ્નન્સી નથી રહી એ દિવસો એટલે કે તમારું જૂનું આર્તવ પૂરું થયાના 5મા દિવસથી શરૂ કરી અને તમે મળો છો, શારીરિક મિલન કરો છો તમારા પતિ સાથે અને પ્રેગ્નન્સીની શરૂઆત થઈ છે, આવું નથી। બીજા મહિનામાં તમારું આર્તવ બંધ થયું અને તમે સમજવાની કોશિશ કરી કે ભાઈ આ કેમ થયું અને ટેસ્ટ કર્યો અને થયું કે ભાઈ પ્રેગ્નન્સી રહી ગઈ છે, તો તમારી પ્રેગ્નન્સીની તારીખ જૂના આર્તવનો 5મો દિવસ જે છે ને એ ગણવાની રહી। એટલે એવું નથી કે પ્રેગ્નન્સી રહી ગઈ ત્યારથી પ્રેગ્નન્સી નથી રહી ત્યારથી જ પ્રેગ્નન્સી રહે છે। અને અમે ગર્ભ સંસ્કારમાં ભારતીય શાસ્ત્ર આધારિત એમ કહેવાનો પ્રયાસ કરીએ કે તમે એમ ધારો કે અમારે સંતાન જોઈએ છે, અમે સંતાન માટે પ્રયાસ કરવાનું શરૂ કરીએ છીએ ત્યારથી જ તમે ગર્ભવતી છો ને તમે નહીં, તમારા પતિને તમારો આખો પરિવાર ગર્ભવાન ત્યારથી જ છે। ગર્ભાવસ્થામાં પહેલા, બીજા, ત્રીજા મહિના દરમિયાન માતાની અસર એટલી નથી થતી જેટલી અસર પિતા અને આખા પરિવારની ગર્ભ ઉપર થાય છે। એટલે બહુ સારો અને ઉત્તમ અવસર છે આખા પરિવાર માટે કે એ ગર્ભવતી સ્ત્રીને એટલી સાચવે કે એની અંદર વિકસિત થતો ગર્ભ ભાવના અને લાગણીઓથી જોડે। પહેલા 3 મહિના દરમિયાન માતાની અંદર શું ચેન્જ આવે તો સૌથી પહેલા હોર્મોન ચેન્જ આવે। એ હોર્મોન ચેન્જ શા માટે આવે? કારણ કે ગર્ભમાં કંઈક એવું ચોખાના દાણાથી નાનું વિકસિત થાય છે, એ આખા શરીરને ખબર પડે એટલે અમુક ચોક્કસ પ્રકારના હોર્મોન નિર્માણ થાય। એ હોર્મોન નિર્માણ થાય, એ હોર્મોન તમારા શરીરમાં ભળે અને શરીરના ઉત્સર્જન તંત્રો દ્વારા, ખાસ કરીને પેશાબ દ્વારા બહાર નીકળે। એટલે તમે જ્યારે સ્ટ્રીપ પર ચેક કરો છો તો એ હોર્મોનની હાજરી બતાવે છે, એ સાબિત કરે છે કે તમે ગર્ભવતી છો। હવે આ પ્રક્રિયામાં તમે ગર્ભવતી થઈ ગયા પહેલાથી જ તમારી ગર્ભાવસ્થા છે એમ માની લઈએ તો પણ તમારા ગર્ભનો વિકાસ એટલો બધો નથી કે બેબી બમ્પ એટલે કે પેટ બહાર આવે। પહેલા, બીજા, ત્રીજા અને ચોથા એટલે કે પહેલા અઠવાડિયા દરમિયાન, બીજા અઠવાડિયા દરમિયાન, ત્રીજા અઠવાડિયા દરમિયાન, ચોથા અઠવાડિયા દરમિયાન ધીમે ધીમે તમારી અંદર શુક્ર અને રજનું જે મિલન થઈને કોશિકાઓનો એક નાનકડો ગુચ્છો ત્રીજા ચોથા દિવસ સુધી બને છે। એ નાનકડો ગુચ્છો એટલે કેવો કે અત્યારે પેલા બોલ્સ આવે છે કે પાણીમાં નાખો એટલે મોટા થઈ જાય અને એ પારદર્શક બોલ જે છે એ બોલ હોય તો એ કેવો કલર જેવો હોય, બસ એવો જ ગર્ભ। સાબુદાણાનો થોડોક મોટો આકાર હોય અને પાણીમાં બહુ વધારે પલળી ગયો અને કેવો ફોદા જેવું દેખાય, બસ એવું ગર્ભ તમારા શરીરમાં પહેલા અઠવાડિયા દરમિયાન કે ત્રીજા, ચોથા, 5મા દિવસ દરમિયાન હોય છે। શરીરમાં બીજનું ઓવ્યુલેશન થવું, એને શુક્ર સાથે મિલન થવું અને તરત જ
એ પોતાની પ્રક્રિયાઓ શરૂ કરી અને પુરુષ રંગસૂત્રો, સ્ત્રી રંગસૂત્રોના ભાગ પડવા, નવા રંગસૂત્રોની જોડ બનવી અને ત્યાર પછીથી ધીમે 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 આ પ્રક્રિયા થતી તે 4 અઠવાડિયા પૂરા થાય ત્યાં સુધીમાં ગર્ભ કેવડો વિકસે? તો 4 અઠવાડિયા થાય ત્યાં સુધીમાં ચોખાના દાણા જેટલો એટલે કે 5 ઇંચ, 1 ઇંચનો ચોથો ભાગ જેવડો ગર્ભ વિકસે. એની આખી શરીર રચના બને. તો એમાં આગળના ભાગમાં મોઢા જેવું કંઈક ગોળ હોય. તમે સ્પષ્ટ કંઈ ના કહી શકો પણ એમ લાગે કે ભાઈ અહીંયા કંઈક અલગથી આવ્યું છે. મોઢા જેવું કંઈક સહેજ નાનકડું અમથું ગોળ એવું બને. પાછળનો ભાગ પૂંછડી જેવો રહે. આવું થોડું આકાર શરૂ થાય. 5મા, 6ઠા, 7મા ને 8મા અઠવાડિયામાં એટલે કે બીજા મહિનામાં આ મોઢાનો ભાગ થોડોક મોટો બને. 1 ઇંચ જેવો ગર્ભ બને. એમાં મોઢું સૌથી મોટું હોય અને બાકીનો ભાગ નાનો હોય. હાડકાઓ માટેની થોડીક મજ્જાઓ માટે સાથે જોડાનાર લાઈનો જે છે એ બનવાનું શરૂ થાય. હાથ પગના આમ નાનકડા આમથા પુચ્છ ટુકડા જેવા આમ શરીરના ગર્ભમાંથી બહાર આવતા દેખાય. ગર્ભના ફેફસા બને. પહેલા અઠવાડિયાથી જ ધબકારા જેવું કંઈક શરૂ થઈ જાય છે. પણ એને વિકસિત થતાને એકદમ જ તમે અલ્ટ્રાસાઉન્ડની મદદથી સાંભળી શકો અને તમે એને એમ કહી શકો કે હા ધબકારા આવી ગયા. આ 5માંથી 8મા અઠવાડિયા દરમિયાન થતું હોય છે. નાના ટેક્ટાઇલ્સ જે બહાર આવવાના હોય તો એ બહાર આવી જાય છે ને 1 ઇંચ જેવું ગર્ભ થાય. પછી 9મા, 10મા ને 11મા મહિના દરમિયાન ગર્ભ થોડોક મોટો થાય. એટલે એમ સમજો કે આ મોઢું જે છે તો આંખ જ્યાં છે ને તો આંખની આસપાસ જે ખાડા પડવાના છે એ ખાડા પડવા, કાનના છિદ્ર જેવું કંઈક દેખાવું, હાડકાની જે વેન્સ જેવું કંઈક બન્યું હતું ત્યાંની આસપાસ મજ્જાનું ગોઠવાવું, આ બધી ક્રિયાઓ થાય છે. 3જા મહિનેથી હૃદય જેવી કંઈક રચના બનવાનું શરૂ થઈ જાય છે. તે જે 4થો મહિનો એટલે કે આવતું ટ્રાઇમેસ્ટર જે છે ત્યાં સુધી આ બને છે. આ આખી ગર્ભની અવસ્થા બની ગયા પછી માતાએ શું વિશેષ કરવું જોઈએ? તો આ મહિના દરમિયાન શેનો વિકાસ થાય છે? તો બાહ્ય બધા ભાગોનો વિકાસ થાય છે. એટલે બાહ્ય ઇન્દ્રિયો જે છે એ ઇન્દ્રિયોની કેપેસિટી વધે એવા પ્રયાસ કરવા જોઈએ. 5 મુખ્ય ઇન્દ્રિયો છે. પહેલી છે આંખ, બીજી છે કાન, ત્રીજી છે જીભ, ચોથું છે નાક અને 5મી છે ત્વચા. એટલે આંખ, કાન, નાક, જીભ અને ત્વચા આ 5 ઇન્દ્રિયો મજબૂત બને. 5 ઇન્દ્રિયોનું જ્ઞાન તમારી અંદર વધે આવી પ્રવૃત્તિઓ કરવી જોઈએ. આને સૂંઘવા સાથે, સાંભળવા સાથે, જોવા સાથે, ચાખવા સાથે, સ્પર્શ કરવા સાથે બધા સાથે મતલબ છે. ક્યારેક થોડીક ઉલટી જેવું થાય, આમ વધારે પડતી તીવ્ર વાસ આવવા માંડે એટલે તમે સમજવા માંડજો કે તમારું બાળક આ બધા ભાવ અનુભવ કરે છે. એના નાકના છિદ્ર બનવાનું શરૂ થશે ને એટલે તમને વાસ આવવાનું શરૂ થશે. એની આંખના છિદ્ર બનવાનું શરૂ થશે ને એટલે તમને આમ જોવામાં ને એમ ત્યાં તો વધારે દેખાવ, ઓછું દેખાવ આવું કંઈ પણ થવાની શરૂઆત થશે. એટલે બાળકની સાથે માતા એટલી ગાઢ જોડાયેલી છે કે આ સમય દરમિયાન માતાને થાક લાગવો આવું બધું થવાની શક્યતાઓ વધી જશે કારણ કે એટલું બધું હોર્મોનલ ઇમ્બેલેન્સ શરીરની અંદર થાય. ગર્ભ વિકસિત થવા કરતા એમ સમજો કે ગર્ભ વિસ્તૃત થવાનું આવતા મહિનાઓમાં શરૂ કરશે. અત્યારે એટલી અવસ્થામાં રહીને એટલે કે 1 થી 2 ઇંચની અવસ્થામાં રહીને પોતાની અંદરનો વિકાસ કરવાનું એ શરૂ કરે છે. અંદરના અંગોનો વિકાસ કરવાનું એ શરૂ કરે છે. જે આવતા ટ્રાઇમેસ્ટરમાં આપણે જોઈશું. પણ આ ટ્રાઇમેસ્ટરમાં બાળક ઇન્દ્રિયોથી જોડાયેલું છે એનો મતલબ પ્રકૃતિથી જોડાયેલું છે. બહારના અવયવોનો વિકાસ કરવાની સાથે આંતરિક થોડા અવયવો વિકસિત કરે છે. તો આ મહિનાઓ દરમિયાન પ્રકૃતિ પાસે જવું જોઈએ અને શીખવું જોઈએ કે એ કેવી રીતના ધારણ કરે છે. ફૂલને જોઈને વિચાર કરો કે કળીમાંથી પુષ્પમાંથી જો ફળ આવે છે તો એ ફળ બનવાની આખી પ્રક્રિયા દરમિયાન આ ડાળખી આ ફૂલને કેવી રીતના સાચવી, કેવી રીતના એના વિકાસમાં એ ડાળખી, એ ઝાડ, એ છોડ સહભાગી થયો, આ દરરોજ ઓબ્ઝર્વ કરવાનું. એટલે જેટલું બને એટલું પ્રકૃતિની નજીક જાઓ, પ્રકૃતિની પાસે જાઓ. ગર્ભાવસ્થા દરમિયાન નદી કિનારા, તળાવ કિનારા, દરિયાઓ આ બધા પાસે જવાની છૂટ નથી, પણ વૃક્ષો છે, છોડવાઓ છે, ખુલ્લા મેદાનો જે છે ત્યાં જવાની છૂટ છે. એવા સ્થાનો પર જવું જોઈએ.
પ્રકૃતિ ઉત્સવો ઋતુઓના ગીત ગાવા જોઈએ. ચોમાસું આવે છે તો ચોમાસાના ગીત નથી આવડતા તો જોડકણા, એને સંદર્ભિત વાતો, કોઈક દૂરના પ્રવાસ વર્ણનો હોય, જેમ કે પર્વતીય વિસ્તારોમાં કોઈક ફરવા ગયું છે એની કંઈક લખાણની વાતો છે, નદી કિનારે કોઈક ફરવા જાય છે એના લખાણની વાતો છે. એ શું સમજે છે પ્રકૃતિને, તમે શું સમજો છો પ્રકૃતિને, આ બધું સમજવાનો થોડો થોડો પ્રયાસ કરવો જોઈએ. એટલે પ્રકૃતિ સાથે જોડાવા માટે પહેલા 3 મહિના ઈશ્વરે તમને આપ્યા છે. કેવા રંગ પહેરવા જોઈએ? કેવા રંગ પહેરવા જોઈએ? તો બધા જ પ્રકારના રંગ પહેરવા જોઈએ. પહેલા મહિનામાં ખાસ તમે જ્યારે ઈચ્છા કરી કે અમારે પ્રેગ્નન્સી માટે મળવાનું છે, ત્યારથી લઈ અને એ મહિનો આખો પૂરો થાય ને ત્યાં સુધી રંગબેરંગી સરસ મજાના કપડાં પહેરવા જોઈએ. ધ્યાન એટલું રાખવાનું કે વાદળી છે, કાળા છે, આવા ભારે રંગોના કપડાં નહીં પહેરવાના, ખુલતા રંગોના કપડાં પહેરવાના. બીજા મહિના દરમિયાન ગર્ભને થોડીક સ્થિર થવાની, વિચારવાની આવી જરૂરિયાત હોય એટલે સફેદ રંગ જે છે, આછો ગુલાબી જે રંગ જે છે, એકદમ લાઇટ લાલ રંગ જે છે, આવા રંગોનો ઉપયોગ ખાસ કરીને કરી શકાય છે. ત્રીજા મહિના દરમિયાન આ જ રંગો સહેજ ઘાટા, એટલે સહેજ ઘાટો ગુલાબી, સહેજ લાલ, સહેજ કેસરી, પીળો, આ રંગો ત્રીજા મહિના દરમિયાન પહેરી શકાય. આવા રંગોની આસપાસ રહેવું જોઈએ. આ ઉપરાંત ગર્ભાવસ્થાના પહેલા, બીજા, ત્રીજા મહિના દરમિયાન સંપૂર્ણ આનંદિત અને ખુશ અવસ્થામાં રહેવું જોઈએ. આ ઉત્સવ માત્ર તમારો નહીં, તમારા આખા પરિવારનો છે. કારણ કે પહેલા, બીજા, ત્રીજા મહિના દરમિયાન માતાની એટલી અસર ગર્ભ ઉપર થવાની જ નથી જેટલી આખા પરિવારની થવાની છે. આખો પરિવાર જેટલો ઉત્સાહ બતાવશે ગર્ભ એટલો જ ઉત્સાહિત બનશે. માતા મુક્ત છે ખરેખર જોવો તો. માતા તો ચિંતા ને અવઢવને એ પોતાના શરીર સાથે બેલેન્સ કરવામાં ને પોતાના શરીરને સમજવામાં ને એમાં જ સમય વિતાવે છે. પણ આખો પરિવાર તો સમજે છે, આખો પરિવાર જાણે છે, એટલે ગર્ભાવસ્થાને પહેલા 3 મહિના તો માતા આનંદ અનુભવે એના કરતા પરિવાર અને પતિ વિશેષ આનંદ અનુભવવા જોઈએ. આ ઉપરાંત ગર્ભિણી સ્ત્રીને અનુકૂળ થવામાં બધાએ સહયોગ આપવો જોઈએ. ગર્ભિણી સ્ત્રીએ પણ આ અવસ્થામાં પોતાના બધા જ જૂના વિચારો, જૂની માન્યતાઓને તોડી નાખવી જોઈએ. સામેથી જ મદદ માંગી લેવી જોઈએ. સાસુ, નણંદ, જેઠાણી, દેરાણી, બીજા કોઈ પણ છે, સામેથી મદદ માંગવાને કારણે બાળક પણ એ લોકો માટે પોતાપણાનો ભાવ અપનાવશે. ને કદાચ એમની કોઈ સહાયતા નથી મળતી, ક્યાં તો કંઈક અણબનાવ જેવું બને છે, તો માતાએ ભૂલી જવાનું છે આ 3 મહિના દરમિયાન. કારણ કે અત્યારની કડવાશ ભરેલી ખાટી વાતો યાદ રાખવાનું પરિણામ એ બાળક મોટું થશે ત્યારે આવશે, અને મોટું થશે ત્યારે આ પરિવારના કોઈ સભ્ય નહીં હોય, માત્ર માતા અને પિતા બાળક સાથે વધારે સારી રીતના જોડાયેલા હશે. આ 3 મહિના બાળકના જન્મ પછીના મહિનાઓ કેવા જશે એ નક્કી કરે છે. આ 3 મહિનાને તમે બાળકની ઉંમર સાથે સરખાવો તો બાળક 25-30 વર્ષ આસપાસ પોતાનો ગૃહસ્થાશ્રમ શરૂ કરશે ત્યારે કેવું હશે એ આ નક્કી કરશે. એટલે અત્યારે કેવું ધ્યાન રાખવાનું, તો મને 25-30 વર્ષ પછી બાળક કેવું જોઈએ છે એવું ધ્યાન રાખવાનું. આ પહેલા 3 મહિના કોમ્પ્લિકેટેડ એટલા માટે છે કે ગર્ભાશયમાં સ્થિર નથી થયો. પહેલા, બીજા, ત્રીજા અઠવાડિયા દરમિયાન જે પ્લેસેન્ટા બનવાની છે, જે ગર્ભનાળ બનવાની છે, એની શરૂઆત થાય છે, પણ જોડાઈને સાવ સ્થિર થવામાં એને 3 મહિના જેટલો સમય લાગશે. ત્યાં સુધી એ અનિયમિત કહેવાશે. 3 મહિના સુધીની ગર્ભાવસ્થાને તો એટલી સરળ કીધી છે કે આ કલીલ અવસ્થામાં ગર્ભ જ નથી. પણ એ ગર્ભ નથી તો વધારે ધ્યાન રાખવું પડે એને ગર્ભ બનાવવા માટે. એટલે આ 3 મહિના અતિશય કાળજીપૂર્વકના, બહુ વધારે રોદાવાળી મુસાફરીઓ ટાળવી, વધારે પડતી ઉછળકૂદ ટાળવી, પગથિયા ચડવામાં ધ્યાન રાખવું, કામ કરવામાં ધ્યાન રાખવું. કામ કરવામાં ધ્યાન રાખવું એટલે કામ ન કરવામાં ધ્યાન રાખવું એમ નથી. બેડ રેસ્ટ, IVF, IUI વાળી માતાઓને અલગ વાત છે, પણ આ સમય દરમિયાન એમને હજી કંઈ બહુ વધારે પડતી વાતો છે નહીં. ઘણીવાર બ્લીડિંગ શરૂ થઈ જાય છે. જો એકદમ સામાન્ય અને સહજ અમથું છે તો વાંધો નથી. એ કદાચ આર્તવની જૂની પ્રક્રિયાઓને કારણે જે બચેલો બગાડ છે એ નીકળતો હોઈ શકે છે. પણ જો બ્લીડિંગની માત્રા
ક્યાં તો એનો રંગ અલગ આવે છે તો ચોક્કસ જ તમારા કોઈક સારા ગાયનેકની પાસે જવાની અમે સલાહ આપીએ છીએ. આ પ્રક્રિયા દરમિયાન ક્યાં તો પહેલેથી જ ક્યાં તો હવે કોઈ ચોક્કસ ડોક્ટર એક નક્કી કરી નાખવો જોઈએ કે જે તમને માર્ગદર્શન આપે ને તમે સાંભળો. આ જ સમય દરમિયાન કોઈ એક ચોક્કસ વ્યક્તિ ક્યાં તો પદ્ધતિ પણ નક્કી કરી નાખવી જોઈએ કે આ કેશે એ પ્રમાણે ચાલશું અથવા તો આ જેમ કીધેલું છે એ પ્રમાણે ચાલશે. આ નક્કી કરેલું હશે તો આગળના મહિનાઓમાં એ તમને માર્ગદર્શન આપવામાં વધારે સહાયરૂપ થઈ શકશે. અને બાકી તો ભારત છે, ગમે ત્યારે કોઈકને પણ નક્કી કરીને એનું કહેલું કરો એટલે એમાં તમને સફળતા મળે જ, પણ અગાઉથી નક્કી કરેલું અને પાછળથી નક્કી કરેલુંમાં ફેર છે. આપણે વારે વારે કહીએ છીએ કે જે સમયે જે કામ જેવું થવું જોઈએ એ સમય ચૂકી જાઓ પછી એનું પરિણામ તો આવશે જ, પણ એટલું બધું નહીં આવે કે જેટલું શરૂઆતમાં હતું. એટલે આ મહિનો લાગણીઓનો છે, આ મહિનો ભાવનાઓ ખીલવવાનો છે, આ મહિનો શાંતિ, સ્થિરતા અને ધૈર્ય વધારવાનો છે. તો કોણ આપશે? પર્વતો આપશે. પર્વતોના ચિત્ર દોરો, વૃક્ષોના ચિત્ર દોરો, નદીઓના ચિત્ર દોરો. ચિત્ર દોરવામાં બધાનો ઉપયોગ કરી શકાય છે, સ્થાન પર જવામાં નહીં. બહુ ઊંચાઈથી નીચે જોવું નહીં, બહુ વધારે પડતી સુગંધ આ તે આવવાનું શરૂ થઈ ગયું હોય તો સ્થિર બેસી અને લાંબા ઊંડા શ્વાસ લેવાનું શરૂ કરવું. એ સુગંધ સાથે એડજસ્ટ થતા શીખવું. બહુ વધારે ઉલટી કે આવું તેવું જો થવાની શરૂઆત થઈ ગઈ હોય તો થોડોક આરામ કરવો. વરિયાળી સાકર સાથે મોઢામાં રાખવી કે જેને કારણે બહુ બધી ઉલટી ન થાય. રંગીન ડીશ હોવી જોઈએ. રંગીન ડીશનો મતલબ શું છે કે તમારી થાળીમાં અલગ અલગ પ્રકારના રંગો દેખાવા જોઈએ. લાલ રંગનું ગાજર છે, લીલા રંગની કોબી છે, સફેદ રંગના ભાત છે, પછી અલગ અલગ પ્રકારના ફળો છે જેમ કે લીલા રંગની કીવી છે. તો આવું પણ તમારા ગાયનેકને, ડાયટિશિયનને પૂછીને ખાવા પીવાનું પસંદ કરવું જોઈએ. અત્યારે બધા જની પ્રકૃતિ અને બધાની વિચારસરણી અને શારીરિક સ્થિતિઓ અલગ હોવાને કારણે કોઈ એક ચોક્કસ ફિક્સ ચાર્ટ આપી શકાતો નથી, પણ રંગીન ડીશ રાખી શકાય જેમાં વધારે પડતું તીખું, તળેલું કે ભારે ન હોવું જોઈએ. શરીરને ગરમ પડતા જેમ કે પપૈયું જે છે, પછી બીજા અન્ય ઉષ્ણ ઔષધો જે છે એને ટાળવા જોઈએ. ગર્ભને સ્થિર કરવા માટે બીજા મહિના દરમિયાન અમુક ઉષ્ણ ઔષધો જો ડોક્ટર આપે છે ને એમની સલાહથી લો છો તો એ લઈ શકાય છે. બાકી વ્યક્તિગત મુલાકાત કે વ્યક્તિગત માર્ગદર્શન વગર અમે કહી શકતા નથી. પ્રકૃતિ સાથે વાત કરતા શીખવું જોઈએ. શું વાત કરવું, કેવી રીતના વાત કરવી, આ બધી વસ્તુઓ તમારે જાતે અંદરથી શીખવાની છે. છતાંય ન સમજ પડે તો ડિટેલ કોર્સ અને પર્સનલ કાઉન્સેલિંગ છે જેનો ઉપયોગ તમે કરી શકો છો તમારી માટે આ સમય દરમિયાનનો ચોક્કસ ગર્ભ સંવાદ બનાવવા. આ જ મહિનાઓમાં અમુક કોમ્પ્લિકેસી આવવાની શરૂ થઈ ગઈ છે તો લાંબે ગાળે એનાથી કેમ બચવું, આ બધી વાતો માટે એવું હોય તો તમે વ્યક્તિગત માર્ગદર્શન લઈ શકો છો. જેટલું બને એટલું પર્સનલ કરવાનો પ્રયાસ કરી શકો છો. પર્સનલ ન થઈ શકે તો આ વસ્તુ એવી છે કે જે તમે તમારી શક્તિ સમજણ પ્રમાણે કેટેગરાઇઝ કરી શકો છો. ઋતુ ગીતો, પ્રકૃતિ ગીતો જે છે, જેમ કે વસંત આવે છે તો વસંતના ગીતો, ભક્તિપરાયણ ગીતો સાથે પણ આ વસ્તુઓને જોડી શકાય છે. જેમ કે મંદિરોમાં ઉત્સવો અને ઋતુઓ પ્રમાણે અલગ અલગ ગીતો આવતા હોય તો એમની સાંભળવાનો પ્રયાસ કરવો જોઈએ. આ અવસ્થા માતા માટે ચિંતાની નહીં પણ આનંદ માણવાની છે. માતા ચિંતા કરતી શું થશે, પેટ બહાર આવે ને એની ચિંતા હોય, પણ આ મહિના દરમિયાન હવે 1-2 ઇંચનું ગર્ભ છે, આંતરિક વિકાસ કરે છે તો ક્યાંથી પેટ બહાર આવશે? એટલે બહુ આનંદપૂર્વક આ પહેલું ટ્રાઇમેસ્ટર તમે માણો, કીધેલી બધી વાત તમે સમજો, જાણો અને કાંઈ પણ વધારાની માર્ગદર્શનની કે તો વધારાની અમુક પ્રવૃત્તિઓ જાણવાની, ગર્ભ સંવાદની આની જો આવશ્યકતા પડે છે તો તમે સંપર્ક કરી શકો છો. બાકી કીધેલી વાતો જે છે પ્રકૃતિ સાથે મેક્સિમમ રહેવાનું, વિવિધ રંગોથી સજાવેલી ડીશ જે છે એ જમવાનું. એટલે આવું બધું કામ કરો, ગર્ભાવસ્થાને માણો, ચિંતા દૂર કરો. આ જ સમયમાં એક સેન્ટેન્સ બનાવી લો કે ઉભા રહો, હું બીમાર નથી, ગર્ભવતી છું. એટલે અત્યારથી જ પેલા મેલા ઘેલા અને નાઇટ ડ્રેસ જેવા અને આવા કપડા પહેરવાને, ખુલતા પણ સારા કપડા પહેરવાના છે.
એમ કોઈકને લાગવું જોઈએ કે આને હમણાં ક્યાંક બહાર જવાનું છે, એવા સરસ મજાના તૈયાર થઈને રહેવાનું છે ને આખી આખી ગર્ભાવસ્થા એવી રીતના વિતાવો એવા ભાવ સાથે બીજા ટ્રાઇમેસ્ટરની વાત કરવા મળીએ. ત્યાં સુધી દરેકને નમસ્કાર. પ્રહલાદ નારદ પરાશર પુંડરીક વ્યાસાંબરીશ શુક શૌનક ભીષ્મ દાલ્ભ્યામ રૂક્માંગદાર્જુન વસિષ્ઠ વિભીષણાદિન પુણ્યાનિમાન પરમ ભાગવતાન સ્મરામી. ઓમ દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહી મે તનયં કૃષ્ણ ત્વામહં શરણં ગત. કેટલી મિનિટ? હવે આ પ્રક્રિયામાં તમે ગર્ભવતી થઈ ગયા પહેલાથી જ તમારી ગર્ભાવસ્થા છે એમ માની લઈએ તો પણ તમારા ગર્ભનો વિકાસ એટલો બધો નથી કે બેબી બમ્પ એટલે કે પેટ બહાર આવે. પહેલા, બીજા, ત્રીજા અને ચોથા એટલે કે પહેલા અઠવાડિયા દરમિયાન, બીજા અઠવાડિયા દરમિયાન, ત્રીજા અઠવાડિયા દરમિયાન, ચોથા અઠવાડિયા દરમિયાન ધીમે ધીમે તમારી અંદર શુક્ર અને રજનું જે મિલન થઈને કોશિકાઓનો એક નાનકડો ગુચ્છો ત્રીજા ચોથા દિવસ સુધી બને છે. નાનકડો ગુચ્છો એટલે કેવો કે અત્યારે પેલા બોલ્સ આવે છે કે પાણીમાં નાખો એટલે મોટા થઈ જાય, અને એ પારદર્શક બોલ જે છે એ બોલ હોય તો એ કેવો કલર જેવો હોય, બસ એવો જ ગર્ભ. સાબુદાણાનો થોડોક મોટો આકાર હોય અને પાણીમાં બહુ વધારે પલળી ગયો અને કેવો ફોદા જેવું દેખાય, બસ એવું ગર્ભ તમારા શરીરમાં પહેલા અઠવાડિયા દરમિયાન કે ત્રીજા ચોથા પાંચમા દિવસ દરમિયાન હોય છે. શરીરમાં બીજનું ઓવ્યુલેશન થવું, એને શુક્ર સાથે મિલન થવું અને તરત જ એ પોતાની પ્રક્રિયાઓ શરૂ કરી અને પુરુષ રંગસૂત્રો, સ્ત્રી રંગસૂત્રોના ભાગ પડવા, નવા રંગસૂત્રોની જોડ બનવી અને ત્યાર પછીથી ધીમે 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 આ પ્રક્રિયા થતી તે 4 અઠવાડિયા પૂરા થાય ત્યાં સુધીમાં ગર્ભ કેવડો વિકસે? તો 4 અઠવાડિયા થાય ત્યાં સુધીમાં ચોખાના દાણા જેટલો એટલે કે 5 ઇંચ, 1 ઇંચનો ચોથો ભાગ જેવડો ગર્ભ વિકસે. એની આખી શરીર રચના બને તો એમાં આગળના ભાગમાં મોઢા જેવું કંઈક ગોળ હોય. તમે સ્પષ્ટ કઈ ના કહી શકો પણ એમ લાગે કે ભાઈ અહીંયા કંઈક અલગથી આવ્યું છે. મોઢા જેવું કંઈક સેજ નાનકડો અમથું ગોળ એવું બને, પાછળનો ભાગ પૂંછડી જેવો રહે. આવું થોડું 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 આકાર શરૂ થાય. 5મા, 6ઠા, 7મા ને 8મા અઠવાડિયામાં એટલે કે બીજા મહિનામાં આ મોઢાનો ભાગ થોડોક મોટો બને, 1 ઇંચ જેવો ગર્ભ બને. એમાં મોઢું સૌથી મોટું હોય અને બાકીનો ભાગ નાનો હોય. હાડકાઓ માટેની થોડીક થોડીક મજ્જાઓ માટે સાથે જોડાનાર લાઈનો જે છે એ બનવાનું શરૂ થાય. હાથ પગના આમ નાનકડા આમથા પુચ્છ ટુકડા જેવા આમ શરીરના ગર્ભમાંથી બહાર આવતા દેખાય. ગર્ભના ફેફસા બને. પહેલા અઠવાડિયાથી જ ધબકારા જેવું કંઈક શરૂ થઈ જાય છે, પણ એને વિકસિત થતાને એકદમ જ તમે અલ્ટ્રાસાઉન્ડની મદદથી સાંભળી શકો અને તમે એને એમ કહી શકો કે હા ધબકારા આવી ગયા. આ 5માંથી 8મા અઠવાડિયા દરમિયાન થતું હોય છે. બાકીના ઉપાંગોના જે નાના 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 ફરીથી નાના નાના ટેક્ટાઇલ્સ જે બહાર આવવાના હોય તો એ બહાર આવી જાય છે ને 1 ઇંચ જેવું ગર્ભ થાય. પછી 9મા, 10મા ને 11મા મહિના દરમિયાન ગર્ભ થોડોક મોટો થાય. એટલે એમ સમજો કે આ મોઢું જે છે તો આંખ જ્યાં છે ને તો આંખની આસપાસ જે ખાડા પડવાના છે એ ખાડા પડવા, કાનના છિદ્ર જેવું કંઈક દેખાવું, હાડકાની જે વેન્સ જેવું કંઈક બન્યું હતું ત્યાંની આસપાસ મજ્જાનું ગોઠવાવું, આ બધી ક્રિયાઓ થાય છે. 3જા મહિનેથી હૃદય જેવી કંઈક રચના બનવાનું શરૂ થઈ જાય છે. તે જે 4થો મહિનો એટલે કે આવતું ટ્રાઇમેસ્ટર જે છે ત્યાં સુધી આ બને છે. આ આખી ગર્ભની અવસ્થા બની ગયા પછી માતાએ શું વિશેષ કરવું જોઈએ? તો આ મહિના દરમિયાન શેનો વિકાસ થાય છે? તો બાહ્ય બધા ભાગોનો વિકાસ થાય છે. એટલે બાહ્ય ઇન્દ્રિયો જે છે એ ઇન્દ્રિયોની કેપેસિટી વધે એવા પ્રયાસ કરવા જોઈએ. 5 મુખ્ય ઇન્દ્રિયો છે. પહેલી છે આંખ, બીજી છે કાન, ત્રીજી છે જીભ, ચોથું છે નાક અને 5મી છે ત્વચા. એટલે આંખ, કાન, નાક, જીભ અને ત્વચા આ 5 ઇન્દ્રિયો મજબૂત બને
પાંચે 5 ઇન્દ્રિયોનું જ્ઞાન તમારી અંદર વધે આવી પ્રવૃત્તિઓ કરવી જોઈએ. આને સૂંઘવા સાથે, સાંભળવા સાથે, જોવા સાથે, ચાખવા સાથે, સ્પર્શ કરવા સાથે બધા સાથે મતલબ છે. ક્યારેક ક્યારેક થોડીક ઉલટી જેવું થાય, આમ વધારે પડતી તીવ્ર વાસ આવવા માંડે એટલે તમે સમજવા માંડજો કે તમારું બાળક આ બધા ભાવ અનુભવ કરે છે. એના નાકના છિદ્ર બનવાનું શરૂ થશે ને એટલે તમને વાસ આવવાનું શરૂ થશે. એની આંખના છિદ્ર બનવાનું શરૂ થશે ને એટલે તમને આમ જોવામાં અને એમ ક્યાં તો વધારે દેખાવ, ઓછું દેખાવ, આવું કઈ પણ થવાની શરૂઆત થશે. એટલે બાળકની સાથે માતા એટલી ગાઢ જોડાયેલી છે કે આ સમય દરમિયાન માતાને થાક લાગવો, આવું બધું થવાની શક્યતાઓ વધી જશે, કારણ કે એટલું બધું હોર્મોનલ ઇમ્બેલેન્સ શરીરની અંદર થાય. કાપી નાખજો. ગર્ભ વિકસિત થવા કરતા એમ સમજો કે ગર્ભ વિસ્તૃત થવાનું આવતા મહિનાઓમાં શરૂ કરશે. અત્યારે એટલી અવસ્થામાં રહીને, એટલે કે 1 થી 2 ઇંચની અવસ્થામાં રહીને પોતાની અંદરનો વિકાસ કરવાનું એ શરૂ કરે છે, અંદરના અંગોનો વિકાસ કરવાનું એ શરૂ કરે છે, જે આવતા ટ્રાઇમેસ્ટરમાં આપણે જોઈશું. પણ આ ટ્રાઇમેસ્ટરમાં બાળક ઇન્દ્રિયોથી જોડાયેલું છે, એનો મતલબ પ્રકૃતિથી જોડાયેલું છે. બહારના અવયવોનો વિકાસ કરવાની સાથે આંતરિક થોડા અવયવો વિકસિત કરે છે. તો આ મહિનાઓ દરમિયાન પ્રકૃતિ પાસે જવું જોઈએ અને શીખવું જોઈએ કે એ કેવી રીતના ધારણ કરે છે. ફૂલને જોઈને વિચાર કરો કે કળીમાંથી પુષ્પમાંથી જો ફળ આવે છે તો એ ફળ બનવાની આખી પ્રક્રિયા દરમિયાન આ ડાળખી આ ફૂલને કેવી રીતના સાચવી, કેવી રીતના એના વિકાસમાં એ ડાળખી, એ ઝાડ, એ છોડ સહભાગી થયો, આ દરરોજ ઓબ્ઝર્વ કરવાનું. એટલે જેટલું બને એટલું પ્રકૃતિની નજીક જાઓ, પ્રકૃતિની પાસે જાઓ. ગર્ભાવસ્થા દરમિયાન નદી કિનારા, તળાવ કિનારા, દરિયાઓ આ બધા પાસે જવાની છૂટ નથી, પણ વૃક્ષો છે, છોડવાઓ છે, ખુલ્લા મેદાનો જે છે ત્યાં જવાની છૂટ છે. એવા સ્થાનો પર જવું જોઈએ. પ્રકૃતિ, ઉત્સવો, ઋતુઓના ગીત ગાવા જોઈએ. ચોમાસું આવે છે તો ચોમાસાના ગીત નથી આવડતા તો જોડકણા, એને સંદર્ભિત વાતો, કોઈક દૂરના પ્રવાસ વર્ણનો હોય, જેમ કે પર્વતીય વિસ્તારોમાં કોઈક ફરવા ગયું છે એની કંઈક લખાણની વાતો છે, નદી કિનારે કોઈક ફરવા જાય છે એના લખાણની વાતો છે. એ શું સમજે છે પ્રકૃતિને, તમે શું સમજો છો પ્રકૃતિને, આ બધું સમજવાનો થોડો પ્રયાસ કરવો જોઈએ. એટલે પ્રકૃતિ સાથે જોડાવા માટે પહેલા 3 મહિના ઈશ્વરે તમને આપ્યા છે. કેવા રંગ પહેરવા જોઈએ? કઈ નહીં, કાપી નાખજો. કેવા રંગ પહેરવા જોઈએ? તો બધા જ પ્રકારના રંગ પહેરવા જોઈએ. પહેલા મહિનામાં ખાસ તમે જ્યારે ઈચ્છા કરી કે અમારે પ્રેગ્નન્સી માટે મળવાનું છે, ત્યારથી લઈ અને એ મહિનો આખો પૂરો થાય ને ત્યાં સુધી રંગબેરંગી સરસ મજાના કપડાં પહેરવા જોઈએ. ધ્યાન એટલું રાખવાનું કે વાદળી છે, કાળા છે, આવા ભારે રંગોના કપડાં નહીં પહેરવાના, ખુલતા રંગોના કપડાં પહેરવાના. બીજા મહિના દરમિયાન ગર્ભને થોડીક સ્થિર થવાની, વિચારવાની આવી જરૂરિયાત હોય એટલે સફેદ રંગ જે છે, આછો ગુલાબી જે રંગ જે છે, એકદમ લાઇટ લાલ રંગ જે છે, આવા રંગોનો ઉપયોગ ખાસ કરીને કરી શકાય છે. ત્રીજા મહિના દરમિયાન આ જ રંગો સહેજ ઘાટા, એટલે સહેજ ઘાટો ગુલાબી, સહેજ લાલ, સહેજ કેસરી, પીળો, આ રંગો ત્રીજા મહિના દરમિયાન પહેરી શકાય. આવા રંગોની આસપાસ રહેવું જોઈએ. આ ઉપરાંત ગર્ભાવસ્થાના પહેલા, બીજા, ત્રીજા મહિના દરમિયાન સંપૂર્ણ આનંદિત અને ખુશ અવસ્થામાં રહેવું જોઈએ. આ ઉત્સવ માત્ર તમારો નહીં, તમારા આખા પરિવારનો છે. કારણ કે પહેલા, બીજા, ત્રીજા મહિના દરમિયાન માતાની એટલી અસર ગર્ભ ઉપર થવાની જ નથી જેટલી આખા પરિવારની થવાની છે. આખો પરિવાર જેટલો ઉત્સાહ બતાવશે ગર્ભ એટલો જ ઉત્સાહિત બનશે. માતા મુક્ત છે ખરેખર જો તો. માતા તો ચિંતાને અવઢવને એ પોતાના શરીર સાથે બેલેન્સ કરવામાં ને પોતાના શરીરને સમજવામાં ને એમાં જ સમય વિતાવે છે. પણ આખો પરિવાર તો સમજે છે, આખો પરિવાર જાણે છે, એટલે ગર્ભાવસ્થાને પહેલા 3 મહિના તો માતા આનંદ અનુભવે એના કરતા પરિવાર અને પતિ વિશેષ આનંદ અનુભવવા જોઈએ. આ ઉપરાંત ગર્ભિણી સ્ત્રીને અનુકૂળ થવામાં બધાએ સહયોગ આપવો જોઈએ. ને ગર્ભિણી સ્ત્રીએ પણ આ અવસ્થામાં પોતાના બધા જ જૂના વિચારો, જૂની માન્યતાઓને તોડી નાખવી જોઈએ.
સામેથી જ મદદ માંગી લેવી જોઈએ. સાસુ, નણંદ, જેઠાણી, દેરાણી, બીજા કોઈ પણ છે, સામેથી મદદ માંગવાને કારણે બાળક પણ એ લોકો માટે પોતાપણાનો ભાવ અપનાવશે. ને કદાચ એમની કોઈ સહાયતા નથી મળતી, ક્યાં તો કંઈક અણબનાવ જેવું બને છે, તો માતાએ ભૂલી જવાનું છે આ 3 મહિના દરમિયાન. કારણ કે અત્યારની કડવાશ ભરેલી ખાટી વાતો યાદ રાખવાનું પરિણામ એ બાળક મોટું થશે ત્યારે આવશે, અને મોટું થશે ત્યારે આ પરિવારના કોઈ સભ્ય નહીં હોય, માત્ર માતા અને પિતા બાળક સાથે વધારે સારી રીતના જોડાયેલા હશે. આ 3 મહિના બાળકના જન્મ પછીના મહિનાઓ કેવા જશે એ નક્કી કરે છે. આ 3 મહિનાને તમે બાળકની ઉંમર સાથે સરખાવો તો બાળક 25-30 વર્ષ આસપાસ પોતાનો ગૃહસ્થાશ્રમ શરૂ કરશે ત્યારે કેવું હશે એ આ નક્કી કરશે. એટલે અત્યારે કેવું ધ્યાન રાખવાનું, તો મને 25-30 વર્ષ પછી બાળક કેવું જોઈએ છે એવું ધ્યાન રાખવાનું. આ પેલા 3 મહિના કોમ્પ્લિકેટેડ એટલા માટે છે કે ગર્ભાશયમાં સ્થિર નથી થયો. પેલા બીજા ત્રીજા અઠવાડિયા દરમિયાન જે પ્લેસેન્ટા બનવાની છે, જે ગર્ભનાળ બનવાની છે, એની શરૂઆત થાય છે, પણ જોડાઈને સાવ સ્થિર થવામાં એને 3 મહિના જેટલો સમય લાગશે. ત્યાં સુધી એ અનિયમિત કહેવાશે. 3 મહિના સુધીની ગર્ભાવસ્થાને તો એટલી સરળ કીધી છે કે આ કલીલ અવસ્થામાં ગર્ભ જ નથી. પણ એ ગર્ભ નથી તો વધારે ધ્યાન રાખવું પડે એને ગર્ભ બનાવવા માટે. એટલે આ 3 મહિના અતિશય કાળજીપૂર્વકના, બહુ વધારે રોદાવાળી મુસાફરીઓ ટાળવી, વધારે પડતી ઉછળકૂદ ટાળવી, પગથિયા ચડવામાં ધ્યાન રાખવું, કામ કરવામાં ધ્યાન રાખવું. કામ કરવામાં ધ્યાન રાખવું એટલે કામ ન કરવામાં ધ્યાન રાખવું એમ નથી. બેડ રેસ્ટ, IVF, IUI વાળી માતાઓને અલગ વાત છે, પણ આ સમય દરમિયાન એમને હજી કંઈ બહુ વધારે પડતી વાતો છે નહીં. ઘણીવાર બ્લીડિંગ શરૂ થઈ જાય છે. જો એકદમ સામાન્ય અને સહજ અમથું છે તો વાંધો નથી. એ કદાચ આર્તવની જૂની પ્રક્રિયાઓને કારણે જે બચેલો બગાડ છે એ નીકળતો હોઈ શકે છે. પણ જો બ્લીડિંગની માત્રા ક્યાં તો એનો રંગ અલગ આવે છે તો ચોક્કસ જ તમારા કોઈક સારા ગાયનેકની પાસે જવાની અમે સલાહ આપીએ છીએ. આ પ્રક્રિયા દરમિયાન ક્યાં તો પહેલેથી જ ક્યાં તો હવે કોઈ ચોક્કસ ડોક્ટર એક નક્કી કરી નાખવો જોઈએ કે જે તમને માર્ગદર્શન આપે ને તમે સાંભળો. આ જ સમય દરમિયાન કોઈ એક ચોક્કસ વ્યક્તિ ક્યાં તો પદ્ધતિ પણ નક્કી કરી નાખવી જોઈએ કે આ કેશે એ પ્રમાણે ચાલશું, અથવા તો આ જેમ કીધેલું છે એ પ્રમાણે ચાલશું. આ નક્કી કરેલું હશે તો આગળના મહિનાઓમાં એ તમને માર્ગદર્શન આપવામાં વધારે સહાયરૂપ થઈ શકશે. અને બાકી તો ભારત છે, ગમે ત્યારે કોઈકને પણ નક્કી કરીને એનું કહેલું કરો એટલે એમાં તમને સફળતા મળે જ. પણ અગાઉથી નક્કી કરેલું અને પાછળથી નક્કી કરેલુંમાં ફેર છે. આપણે વારે વારે કહીએ છીએ કે જે સમયે જે કામ જેવું થવું જોઈએ એ સમય ચૂકી જાઓ પછી એનું પરિણામ તો આવશે જ, પણ એટલું બધું નહીં આવે કે જેટલું શરૂઆતમાં હતું. એટલે આ મહિનો લાગણીઓનો છે. આ મહિનો ભાવનાઓ ખીલવવાનો છે. આ મહિનો શાંતિ, સ્થિરતા અને ધૈર્ય વધારવાનો છે. તો કોણ આપશે? પર્વતો આપશે. પર્વતોના ચિત્ર દોરો, વૃક્ષોના ચિત્ર દોરો, નદીઓના ચિત્ર દોરો. ચિત્ર દોરવામાં બધાનો ઉપયોગ કરી શકાય છે. સ્થાન પર જવામાં બહુ ઊંચાઈથી નીચે જોવું નહીં. બહુ વધારે પડતી સુગંધ આ તે આવવાનું શરૂ થઈ ગયું હોય તો સ્થિર બેસી અને લાંબા ઊંડા શ્વાસ લેવાનું શરૂ કરવું. એ સુગંધ સાથે એડજસ્ટ થતા શીખવું. બહુ વધારે ઉલટી કે આવું તેવું જો થવાની શરૂઆત થઈ ગઈ હોય તો થોડોક આરામ કરવો. વરિયાળી સાકર સાથે મોઢામાં રાખવી કે જેને કારણે બહુ બધી ઉલટી ન થાય. રંગીન ડીશ હોવી જોઈએ. રંગીન ડીશનો મતલબ શું છે કે તમારી થાળીમાં અલગ અલગ પ્રકારના રંગો દેખાવા જોઈએ. લાલ રંગનું ગાજર છે, લીલા રંગની કોબી છે, સફેદ રંગના ભાત છે, પછી અલગ અલગ પ્રકારના ફળો છે, જેમ કે લીલા રંગની કીવી છે. તો આવું પણ તમારા ગાયનેકને, ડાયટિશિયનને પૂછીને ખાવા પીવાનું પસંદ કરવું જોઈએ. અત્યારે બધા જની પ્રકૃતિ અને બધાની વિચારસરણી અને શારીરિક સ્થિતિઓ અલગ હોવાને કારણે કોઈ એક ચોક્કસ ફિક્સ ચાર્ટ આપી શકાતો નથી. પણ રંગીન ડીશ રાખી શકાય જેમાં વધારે પડતું તીખું, તળેલું કે
કે ભારે ન હોવું જોઈએ. શરીરને ગરમ પડતા જેમ કે પપૈયું જે છે, પછી બીજા અન્ય ઉષ્ણ ઔષધો જે છે એને ટાળવા જોઈએ. ગર્ભને સ્થિર કરવા માટે બીજા મહિના દરમિયાન અમુક ઉષ્ણ ઔષધો જો ડોક્ટર આપે છે ને એમની સલાહથી લો છો તો એ લઈ શકાય છે. બાકી વ્યક્તિગત મુલાકાત કે વ્યક્તિગત માર્ગદર્શન વગર અમે કહી શકતા નથી. પ્રકૃતિ સાથે વાત કરતા શીખવું જોઈએ. શું વાત કરવું, કેવી રીતના વાત કરવી, આ બધી વસ્તુઓ તમારે જાતે અંદરથી શીખવાની છે. છતાંય ન સમજ પડે તો ડિટેલ કોર્સ અને પર્સનલ કાઉન્સેલિંગ છે જેનો ઉપયોગ તમે કરી શકો છો તમારી માટે આ સમય દરમિયાનનો ચોક્કસ ગર્ભ સંવાદ બનાવવા. આ જ મહિનાઓમાં અમુક કોમ્પ્લિકેસી આવવાની શરૂ થઈ ગઈ છે તો લાંબે ગાળે એનાથી કેમ બચવું, આ બધી વાતો માટે એવું હોય તો તમે વ્યક્તિગત માર્ગદર્શન લઈ શકો છો. જેટલું બને એટલું પર્સનલ કરવાનો પ્રયાસ કરી શકો છો. પર્સનલ ન થઈ શકે તો આ વસ્તુ એવી છે કે જે તમે તમારી શક્તિ સમજણ પ્રમાણે કેટેગરાઇઝ કરી શકો છો. ઋતુ ગીતો, પ્રકૃતિ ગીતો જે છે, જેમ કે વસંત આવે છે તો વસંતના ગીતો, ભક્તિપરાયણ ગીતો સાથે પણ આ વસ્તુઓને જોડી શકાય છે. જેમ કે મંદિરોમાં ઉત્સવો અને ઋતુઓ પ્રમાણે અલગ અલગ ગીતો આવતા હોય તો એમની સાંભળવાનો પ્રયાસ કરવો જોઈએ. આ અવસ્થા માતા માટે ચિંતાની નહીં પણ આનંદ માણવાની છે. માતા ચિંતા કરતી શું થશે, પેટ બહાર આવે ને એની ચિંતા હોય, પણ આ મહિના દરમિયાન હવે 1-2 ઇંચનું ગર્ભ છે, આંતરિક વિકાસ કરે છે તો ક્યાંથી પેટ બહાર આવશે. એટલે બહુ આનંદપૂર્વક આ પહેલું ટ્રાઇમેસ્ટર તમે માણો, કીધેલી બધી વાત તમે સમજો, જાણો, અને કાંઈ પણ વધારાની માર્ગદર્શનની કે તો વધારાની અમુક પ્રવૃત્તિઓ જાણવાની, ગર્ભ સંવાદની, આની જો આવશ્યકતા પડે છે તો તમે સંપર્ક કરી શકો છો. બાકી કીધેલી વાતો જે છે, પ્રકૃતિ સાથે મેક્સિમમ રહેવાનું, વિવિધ રંગોનો ઉપયોગ કરવાનો, વિવિધ રંગોના ફરીથી વિવિધ રંગોથી સજાવેલી ડીશ જે છે એ જમવાનું. એટલે આવું બધું કામ કરો, ગર્ભાવસ્થાને માણો, ચિંતા દૂર કરો. આ જ સમયમાં એક સેન્ટેન્સ બનાવી લ્યો કે ઉભા રહો, હું બીમાર નથી, ગર્ભવતી છું. એટલે અત્યારથી જ પેલા મેલા ઘેલા અને નાઇટ ડ્રેસ જેવા અને આવા કપડાં પહેરવાને, ખુલતા પણ સારા કપડાં પહેરવાના છે. એમ કોઈકને લાગવું જોઈએ કે આને હમણાં ક્યાંક બહાર જવાનું છે, એવા સરસ મજાના તૈયાર થઈને રહેવાનું છે. આખી આખી ગર્ભાવસ્થા એવી રીતના વિતાવો એવા ભાવ સાથે બીજા ટ્રાઇમેસ્ટરની વાત કરવા મળીએ. ત્યાં સુધી દરેકને નમસ્કાર. પ્રહલાદ નારદ પરાશર પુંડરીક વ્યાસાંબરીશ શુક શૌનક ભીષ્મ દાલ્ભ્યામ રૂક્માંગદાર્જુન વસિષ્ઠ વિભીષણાદિન પુણ્યાનિમાન પરમ ભાગવતાન સ્મરામિ. ઓમ દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહિ મે તનયં કૃષ્ણ ત્વામહં શરણં ગત. કેટલી મિનિટ?